संस्कारी नगरी वडोदरा में कला और संस्कृति को और बढ़ावा देने के आशय से कल्चरल कमेटी की एक बैठक का आयोजन हुआ था। सांसद डॉक्टर हेमांग जोशी की ओर से सर्किट हाउस पर कल्चरल कमेटी की ये पहली बैठक बुलाई गई थी, जिसके तहत विभिन्न मुद्दों पर चर्चाएं की गई थी। वडोदरा शहर के विभिन्न संस्कृति के साथ जुड़े हुए लोग इस बैठक में मौजूद रहे थे। वैसे इस बैठक के तहत सबसे ज्यादा चर्चा वडोदरा के गरबा को लेकर की गई थी। गुजरात में गरबा का उत्सव सबसे बड़ा उत्सव है। देश विदेश से लोग गरबा देखने के लिए, गरबा करने के लिए वडोदरा शहर आते हैं। तब बाहर से आने वाले लोग ज्यादातर गरबा के वक्त में वडोदरा शहर में आए। ऐसे में उनके लिए सुविधाएं मुहैया करवाने के आशय से इस बैठक के तहत चर्चाएं की गई थी और ज्यादा से ज्यादा लोग गरबा महोत्सव के दौरान वडोदरा आने के लिए आकर्षित किस तरीके से हो, इस मुद्दे को लेकर भी इस बैठक में चर्चाएं हुई थी। इसके अलावा हर माह वडोदरा शहर में एक कार्यक्रम आयोजित करने को लेकर भी चर्चाएं की गई थी और साथ ही अगस्त में एक लॉन्च इवेंट के आयोजन को लेकर भी चर्चाएं हुई थी। इस बारे में सांसद डॉक्टर हेमांग जोशी ने ज्यादा जानकारी दी। વડોદરાની અંદર કલા અને સંસ્કૃતિને વધારે વેગ મળે અને વડોદરાની જે પ્રતિભા છે એને વધારેમાં વધારે પ્રોત્સાહન મળે એ હેતુથી આજે કલ્ચરલ કમિટીનું આજે પ્રથમ બેઠક મળી અને આજે તમામ જે સભ્યો છે એમના દ્વારા વિવિધ ક્ષેત્રે કઈ રીતે વડોદરાને કલા સંસ્કૃતિ એને વધારે પ્રોત્સાહન આપણે આપી શકીએ। દર મહિને કોઈ સારાને સારા કાર્યક્રમો થઈ શકે, સોશિયલ મીડિયાનો વધારેમાં વધારે ઉપયોગ કરી અને વડોદરાની જે કલા સંસ્કૃતિ છે એને વધારે આપણે લોકો સુધી પહોંચાડી શકીએ એ બાબતે ચિંતન થયું। ઓગસ્ટ મહિનામાં આનું એક લોન્ચ ઇવેન્ટ યોજાય એ માટેના પણ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે અને એના માટેનું કાર્ય આજથી શરૂ કરવામાં આવ્યું છે। સાથે સાથે વડોદરા કે જે સમગ્ર વિશ્વમાં એના ગરબાને કારણે ઓળખાય છે, તો ગરબાને પણ વધારે પ્રોત્સાહન મળે અને વડોદરાના ગરબા વિશ્વ સ્તરે ઓળખાય, વધારેમાં વધારે લોકો વડોદરાના ગરબા માટે થઈને વડોદરા પ્રવાસ કરે એ માટે પણ તમામ સભ્યશ્રીઓના સૂચન મળ્યા છે, એમને અમે આવકાર્યા છે અને સૌ સાથે મળી અને વડોદરાને ફેસ રાખી અને કઈ રીતે આગળ વધી શકાય એ બાબતે ચર્ચા કરી છે। આ કમિટીમાં ખૂબ જ સારા સદસ્યો એવા આપણા ફિલ્મ જગતના સદસ્યો, મ્યુઝિક ક્ષેત્રના સદસ્યો, ફાઇન આર્ટ્સ, પરફોર્મિંગ આર્ટ્સ એ તમામ ક્ષેત્રના સદસ્યો, સાથે સાથે શિક્ષણ સમિતિના આચાર્યશ્રીઓ કે જે આપણા સરકારી શાળાના બાળકોને પણ કઈ રીતે ટેલેન્ટનું પ્લેટફોર્મ આપી શકાય એ માટે થઈને એમનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।